औषधानि देवार्चनस्नात्रविलेपनानि ब्रह्मक्रियादानतपोमुखानि भव्याश्चतुर्मासिकमण्डनानि અનંતકારી અનંત કરુણાના સાગર અરિહંત પરમાત્માના શાસનને દીપાવનારા શાસ્ત્રકાર ભગવાન ચાતુર્માસની મોસમનો એક મહોત્સવ બતાવે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું વર્ષ દરમિયાન 3 ઋતુ આવતી હોય. વિનોદભાઈ, તમને કોઈ પૂછે તમને કઈ મોસમ વધારે ગમે? શિયાળો ગમે, ઉનાળો ગમે કે ચોમાસું ગમે? શિયાળો. એક છોકરો હતો, ધર્મેન્દ્ર નામ હતું એનું. એને એક છોકરીનો ઇન્ટરવ્યૂ લીધો. એને આ પ્રશ્ન પૂછ્યો કે તને કઈ ઋતુ ગમે? છોકરીએ એવું કીધું કે મને શિયાળો ગમે. હવે આપણે જાણીએ શિયાળો શા માટે ગમે. શું કીધું? શરીરની સગવડતા વધારે. ચલો બીજું કઈ? નહીં, શિયાળો શા માટે ગમે? ઠંડક રહે એટલા માટે. ઠંડક રહે એટલા માટે. બીજું કઈ કારણ? હા, ભાજીપાલો ખુલ્લો થઈ જાય, ખાવા પીવાની બધી છૂટ મળી જાય તમને. આમ પેલી છોકરી એવું કીધું કે શિયાળાની અંદરમાં છે ને ઊંઘવા વધારે મળે, રાત લાંબી હોય. બીજા નંબરમાં કપડાં ઓછા મેલા થાય. આ તમારા કામનું. એટલે કે મને શિયાળો વધારે ગમે, ખાવા પીવાનું બધું જ મળે, ઊંઘવા સારું મળે અને કપડાં ઓછા મેલા થાય. એટલે છોકરાએ એની પર ચોકડી મારી, આ છોકરી આળસુ છે, આ છોકરી ચાલે નહીં. એને બીજી જોઈ, બીજીને પૂછ્યું કે તને કઈ ગમે? વિનુભાઈ, શિયાળો, ઉનાળો ને ચોમાસું કઈ વધારે ગમે? આમ એની પર ચોકડી મરી ગયા. બીજું બોલો હવે. ઉનાળો ગમે. હા, એટલે 80 વર્ષ દોડાય આવી રીતના. બીજી એ કીધું ઉનાળો ગમે. કેમ? કેરી ગાળો તો બરાબર છે, વેકેશન હોય, હરવા ફરવા મળે, નાહવા મળે વધારે વાર. એનું કામ આ હતું, એને આ ગમતું હતું, એને આ વાત કરી. છોકરાએ કીધું કે નહીં, આ પણ ચાલે નહીં. ત્રીજી છોકરી જોઈ, ત્રીજીનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. એને કહ્યું ચોમાસું ગમે. શા માટે ચોમાસું ગમે? જવું પડે, દોડાદોડ કરવી પડે, ખુરશીઓ ખસેડવી પડે. કેમ ચોમાસું શા માટે ગમે? આરાધના વધારે. આરાધક આત્માને આરાધનામાં રસ હોય, તપસ્વી આત્માને તપમાં રસ હોય, જ્ઞાન પીપાસુ આત્મા હોય તેને જ્ઞાનમાં રસ હોય, ક્રિયાવંત આત્મા હોય તેને ક્રિયાઓ વધારે કરવા મળે ને, એ બધાનું મન એમાં પરોવાય ને, એટલા માટે એને એ વધારે ગમતું હોય. એ ગુરુ ભગવાન પધારશે, ચાતુર્માસ દરમિયાન તપશ્ચર્યાની વાતો કરશે ને, તપ કરવા મળશે નવા નવા. જીનવાણીની ઈચ્છા જેને હોય ને, એને એવું મનમાં આવે કે જીનવાણી સાંભળવા મળશે, નવા નવા પ્રસંગો, નવી નવી વાતો, જાણકારી મળે ને, એટલે ચાતુર્માસ વધારે ગમે. ગુરુ ભગવાન ઘરે પધારે, સુપાત્રતાનો લાભ મળશે ને,
ગુરુવન પાસે પધારે, સાધર્મિક પધારે તો સાધર્મિક ભક્તિનો લાભ મળે. ધર્મ પામેલો આત્મા હોય એ આત્માને ચાતુર્માસ વધારે ગમે, કારણ કે ચાતુર્માસ દરમિયાન પાપની પ્રવૃત્તિ ઓછી થાય અને ધર્મની પ્રવૃત્તિ વધારે થાય. ભૂપેન્દ્રભાઈ, તમે ક્યાં વ્યાખ્યાનમાં નીતર આવવાના હતા? પણ આ ચોમાસું આવ્યું ને એટલે એવું થયું કે આપણે હવે જવું જોઈએ. ચોમાસાના દિવસો છે, કેટલાક એવા જીવો હોય ને એ ચોમાસામાં જ આવે, કેટલાક એવા હોય સદૈયા હોય. સદૈયા એટલે શૈલેષભાઈ કાયમ માટે બેઠા હોય, એ બધું જ સાંભળે. એવું સાંભળ્યું ખરું કે સિદ્ધિ તપ કરવો છે? એવું સાંભળ્યું કે નહીં સાંભળ્યું? સાંભળ્યું ખરું, પણ કરવાનું ધાર્યું એવું નહીં. મારે પ્રયત્ન અને પ્રયાસ તો કરવાનો જ છે. આ વખતે આ ચાતુર્માસ દરમિયાન મારી એક ભાવના છે કે આપણે જેટલા અહીં બેઠા છે ને એના ઘરમાં તો એક થવો જોઈએ. જે નથી આવતા એને જવા દઈએ, આપણે જે નથી આવતા એને છોડી દઈએ. પણ મારે તો ઋષભદેવ પરમાત્માએ 83 લાખ પૂર્વ વર્ષ કેટલા એકાસના કર્યા હતા? 83 લાખ પૂર્વ વર્ષની અંદરમાં કેટલા એકાસના એમને કર્યા હતા? કોઈને ખબર છે? દીક્ષા લેતા પહેલા એમને કેટલા ઉપવાસ કર્યા હતા? વિનોદભાઈ, એ બધી અમને ખબર નથી. કર્યા હોય તો એ ખબર, ના કર્યા તો એ ખબર નથી. એમને એક પણ એકાસ નહોતું કર્યું, એક પણ ઉપવાસ નહોતો કર્યો. કલ્પવૃક્ષના ફળો એમને વાપર્યા છે. કલ્પવૃક્ષ તે સમયની અંદરમાં ઓછા થઈ ગયા હતા, છતાં પણ દેવી અને દેવતાઓ એમના માટે કલ્પવૃક્ષના ફળો લઈ આવતા હતા. એમને કલ્પવૃક્ષના ફળો જ આરોગ્યા છે. 83 લાખ પૂર્વ વર્ષ સુધી દીક્ષા લેતા પહેલા એક દિવસ પહેલા ઉપવાસ ચાલુ કર્યો એમને. દીક્ષા દિવસે પણ ઉપવાસ કર્યો. છઠનું પચખાણ થયું ત્યાં આગળ, અને પછી દીક્ષાના બીજા દિવસે વરવાને માટે એટલે ભિક્ષા માટે નીકળ્યા પરમાત્મા, અને પરમાત્માને મળ્યું નહીં. એમને વર્ષી તપ થઈ ગયો. કેટલા ઉપવાસ થયા એમાં? 400 દિવસના ઉપવાસ થયા. કોઈ પણ જાતની પ્રેક્ટિસ વગર એમને 400 દિવસના થઈ ગયા. એમાં કેટલી વાર પાણી વાપર્યું? 400 દિવસના ઉપવાસમાં પાણી તેજસભાઈ કેટલી વાર વાપર્યું? નથી વાપર્યું. પાણી વાપર્યું નથી. નિર્જળા કર્યા એટલે 24 ઉપવાસ થયા. 400 દિવસની અંદરમાં કેટલી વાર રાતના સૂઈ ગયા રમેશભાઈ? 400 દિવસના ઉપવાસમાં રાતના કેટલી વાર પ્રભુ સૂઈ ગયા હતા? 400 દિવસના ઉપવાસમાં પરમાત્મા ખુરશીમાં કેટલી વાર બેઠા હતા? તે જાણવા માટે પૂછું છું ખાલી એમ. 400 દિવસના ઉપવાસમાં પરમાત્મા પલાઠી વાળીને બેઠા નથી. ખુરશીઓ તો હતી ત્યારે, શું હતી ખુરશી? હવે સિંહાસન હતા. તે વખતનો પુણ્ય એવું હતું કે એમને સિંહાસન મળતા હતા. આપણું પુણ્ય એવું છે કે પ્લાસ્ટિક ટોપરું મળે આપણને. પરમાત્મા પલાઠી વાળીને બેઠા નથી. પલંગમાં લાંબા થઈને પરમાત્મા સૂતા નથી. પરમાત્માએ 400 દિવસના ઉપવાસમાં પાણી વાપર્યું નથી. 400 દિવસની અંદરમાં વચમાં એક પણ ટેકા લીધા નથી. 400 દિવસના ઉપવાસમાં વચ્ચે વચ્ચે કેટલા બિયાસના નાખ્યા હતા? એમને એની પહેલા એક પણ ઉપવાસ કર્યો નહોતો, બરાબર ને? આપણે વાત કરીએ, એની પહેલા એક પણ એકાસનું પણ કર્યું નહોતું, છતાં પણ પરમાત્માએ એક પણ ટેકો વચમાં નાખ્યો નથી. ત્રીજો આરો હતો, પહેલું સંગયન હતું. હવે આપણી વાત કરીએ, એટલા માટે જ કહું છું. આપણે એવું કરશું, આપણે એમનું પહેલું સંગયન હતું, આપણું છેલ્લું છે. એટલે આપણે 400 દિવસના નહીં કરવાના, 40 દિવસના પણ નહીં કરવાના. બસ આપણે 40 દિવસની અંદર લઈ જઈશું. આપણે કેટલા ઉપવાસ કરવાના? 36 ઉપવાસ. 40 દિવસની અંદરમાંથી ખાલી 36 દિવસના કરવાના. આપણે 24 નહીં જ કરવાના. વિનોદભાઈ,
પોરસીનું પસખાણ આવી જાય પછી પાણી વાપરવાની છૂટ. ક્યાં સુધી? સૂર્યાસ્તની 5 મિનિટ બાકી હોય ને ત્યાં સુધી જેટલું પણ પાણી પીવું હોય એટલું પાણી પીવાની છૂટ. બપોરે થાક લાગે તો અડધો કલાક આરામ કરી લેવાનો, સાંજે પ્રતિક્રમણમાં ઊંઘ ન આવે એટલા માટે. બરાબર? રાતના આરામ કરવાની તમને છૂટ. પલાઠી વળીને થાકી જાય તો પલાઠી વળીને બેસી જવાનું. નીચે ન બેસાય તો નાણાવટી ખુરશીમાં બેસવાનું. આપણે છેલ્લું સંગણ છે એવું કીધું એમ. તમને ખબર ના પડે, એમને બધી ખબર પડે સંગણ બંગણ બધી. આવું છેલ્લું છે એટલે આપણે આ બધી તમને છૂટ આપવામાં આવે છે કે એમને 400 દિવસના આપણે ખાલી આ નાનકડો એક તપ કરવાનો છે. અને આપણે એવું નક્કી કરવાનું કે જેને 28 કરી હોય ને એને તો પ્રેક્ટિસ થયેલી જ છે. ભગવાનનો તપ હતો ને પહેલું સંગણ, એટલે એમને પ્રેક્ટિસ વગર તપ કર્યો. આપણે જેને 28 થઈ ગઈ છે એને તો ભાવના કરવાની કે 8 સુધી ચડવાનું. જેને અઠ્ઠમ કરેલો હોય, અઠ્ઠમવાળા કેટલા છે? અઠ્ઠમ કર્યો હોય જીવનમાં એક વાર તો અઠ્ઠમ કર્યો જ હોય. અઠ્ઠમ વાળા તો ચલો ઘણા બધા છે, ભાઈઓમાં પણ ઘણા બધા, બહેનોમાં તો લગભગ હશે જ બધા કે જેમને અઠ્ઠમ તપ કર્યો હોય એને અઠ્ઠમ સુધી તો જવાનું. જેને અઠ્ઠમ સુધીની પ્રેક્ટિસ પહેલા કરેલી હોય એને અઠ્ઠમ સુધી જવાનું. આજે આપણે નામ લખવાના છે. 6 ઉપર 7 આવે, 7 ઉપર 8 આવે. અઘરું તો છે જ. આ સાધના છે, આ સાધના છે. ભગવાનને યાદ કરવાના, ઢંઢણ મુનિને યાદ કરવાના, ધનના અણગારને યાદ કરવાના, ધર્મરુચિ અણગારને યાદ કરવાના. કેવા કેવા મહાપુરુષો ઇતિહાસની અંદરમાં થઈ ગયા. ચંપા શ્રાવિકાને યાદ કરવાના. કેટલા ઉપવાસ કર્યા હતા? કેટલા ઉપવાસ? કયું સંગણ? આપણે જાણવું પડે બધું. તમને પૂછવું પડે, તમને ખબર પડે એટલે તમને પૂછો કયું સંગણ હતું એમને, પહેલું કે બીજું? એટલે છેલ્લું જ હતું. છેલ્લું જ હતું, છેવટું આપણા જેવું જ હતું. છેલ્લું સંગણ કયો આરો હતો એમને? ચંપા શ્રાવિકાને કયો આરો હતો? કેમ આમ કરો? ચંપા શ્રાવિકાને 5મો આરો અને છેલ્લું સંગયણ. 5મો આરો અને છેલ્લું સંગયણ એ 6 મહિનાના કરે ને. આપણે 6 મહિનાના નથી કરવાના, આપણે તો ખાલી 36 દિવસના ઉપવાસ કરવાના છે. હંસરત્ન મહારાજ, એ તો આમ આશ્ચર્ય લાગે, આશ્ચર્ય, કલિકાલનું આશ્ચર્ય લાગે આપણને કે કેવી રીતના આમ દોડે. 5 મહિનાના ઉપવાસ કર્યા હોય તો પણ વિહાર કરે, ટેકા વગર બેસે, 10 માળો ચડી જાય. આપણે એવા મોટા મહાત્માનું કડિયાણ કરે. તમે તો કામ ઓછું કરશો, ઘરવાળા કરી લેશે, તમે કરો ખાલી બસ. એ આત્માઓની પાસે આપણે એમને એટલા માટે યાદ કરવાના, એમના જેવું બળ એમને યાદ કરવાથી અમને પણ પ્રાપ્ત થાય અને અમારી સાધના પરિપૂર્ણ થાય, અમારી આરાધના નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય ને એવા ભાવ સાથે કરવાનું. ઋષભદેવ પરમાત્માને યાદ કરવાના. એમને આ અવસરપીણી કાળમાં સૌથી પહેલો તપ એમને કર્યો. સૌથી પહેલી તપ ધર્મની આરાધના એમને આપણને બતાવીને ત્યારે આપણે આત્મા ઉપર લાગેલા કર્મોને ધોઈ શકીએ છીએ. આત્મા ઉપર લાગેલા કર્મોની નિર્જરા કરી શકે છે. દૂધને ગરમ કરવું હોય તો તપેલી ગરમ કર્યા વગર દૂધ ક્યારે પણ ગરમ થતું નથી. આત્મા ઉપર લાગેલા કર્મોને તપાવવા હોય તો ભગવાન પણ કહે છે શરીરને તપાવવું પડે. પહેલા વજન નહીં કરાવતા, અને એવા ડાયા હોય ને તપ કરતા પહેલા પણ વજન કરાવી લે, અને તપનું પાણું કર્યા પછી પણ વજન કરાવે. એ બધું નહીં કરવાનું. પછી આવીને અમને કહી જાય કે મારે 4 કિલો ઘટ્યું. ઘટે જ નહીં. તો કર્મો કેટલા ઘટ્યા એ જોવાનું છે આપણે. કર્મ નિર્જરા કેટલી થઈને લક્ષ્ય અને ટાર્ગેટ આપણું એ રાખવાનું છે. સિદ્ધિ તપ થયો કે ઉપવાસ થયો કે વર્ધમાન તપનું થડું બંધાણું કે આંબેલ કર્યું ને, એની સાથે સાથે આપણે મહત્વ એની ઉપર ફોકસ કરવાનું. કેટલા કર્મોનો ક્ષય થયો. કર્મ નિજરા માટે તપ કરવાનો છે. પ્રવાહની અંદરમાં ભલે આપણે તપ કરીએ ને, લક્ષ્ય એ રાખવાનું કે મારા આત્મા ઉપર અનંતી કર્મની વર્ગણાઓ ચોંટેલી છે. તપ વગર ખરવાની છે નહીં.
તપ ધર્મ શાસનમાં બતાવેલું છે. નિકાચિત કર્મોને પણ તોડવાની તાકાત એ તપ ધર્મની અંદરમાં રહેલી છે. નિકાચિતના પણ પ્રકારો આવે. અલ્પ નિકાચિત હોય અને ગાઢ નિકાચિત હોય. તો ગાઢ નિકાચિત હોય અવશ્ય ફળ આપે. અલ્પ નિકાચિત કર્મો છે ને એ તપ ધર્મની સાધના દ્વારા ધોવાઈ જતા હોય છે. તપ ધર્મની આરાધના મારે એટલા માટે કરવાની છે, મારે મારા આત્માને હળવો બનાવવો છે. હળવો બનાવવા માટે આ જ ભવ છે. હળવો બનાવવા માટે આ જ ભવની અંદરમાં આજ ચાતુર્માસની અંદરમાં આજ દિવસ, કારણ કે આવતીકાલ મેં જોઈ જ નથી. આવતીકાલની મને ખબર નથી શું થવાનું છે ને મારે આજે એક ભાવ કરવો છે કે નહીં મારે કરવું છે. બેંકની અંદરમાં એવી વ્યવસ્થાઓ છે કે તમે જ્યારથી પૈસા મૂકો ને ત્યારથી તમારું વ્યાજ ચાલુ થાય. જીન શાસનમાં એવું છે, જ્યારથી ભાવ કરો ને ત્યારથી તમારું ફળ ચાલુ થઈ જાય. આ શાસનની વિશેષતા છે. ખાલી પ્રતિક્રમણ કરવાની ઈચ્છા કરો, ખાલી ઈચ્છા. 5500 સોનામોર ખર્ચીને આગમ લખાવાથી જે ફળની પ્રાપ્તિ થાય ને એ ફળ ખાલી પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી થઈ જાય. નાણાવટી કાલે તમારા ખાતામાં જમા થઈ ગયું. મને કાલે કહી ગયા, મને ભાવ થઈ ગયો. 10,000 ગાયોનું એક ગોકુળ. કરવું ન કરવું તે બીજા નંબરની વસ્તુ છે, થાય ન થાય તે ત્રીજા નંબરની વસ્તુ છે. 10,000 ગાયોનું એક ગોકુળ હોય એવા 10 ગોકુળ દાન કરવાથી, એટલે કે 1 લાખ ગાયોનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય ને એ પ્રતિક્રમણનો ઉપદેશ આપવાથી મળે. કોઈને પ્રતિક્રમણ માટેની પ્રેરણા કરો ને તો પણ તમારા આત્માને આવો લાભ મળે. કોઈને પ્રેરણા કરો તોય લાભ મળે. અને કોઈને પ્રોત્સાહન કરો, કોઈને અનુકૂળતાઓ કરી આપો. તમે ટિફિનની ચિંતા નહીં કરતા, તમે ચોવિહારની ચિંતા નહીં કરતા, હું તમારો સમય સાચવી લઈશ ને તો કરણ કરાવણ અનુમોદન સરીખા ફળ નિપજાવે. કરે છે અને કરાવે છે એને પણ તેટલું જ ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો આ જીન શાસન છે. આવું પ્રભુનું શાસન આપણને પ્રાપ્ત થયું છે ને એટલે પ્રભુના શાસનને પામ્યા પછી આપણા આત્માનો વિકાસ કઈ રીતના થાય તો લક્ષ્મીશ્વરીશ્વરજી મહારાજે આપણને અલગ અલગ કર્તવ્ય બતાવ્યા. પહેલા નંબરનું કયું બતાવ્યું આપણને? સામાયિક બતાવ્યું. સામાયિક પહેલા કે શાસન પહેલા આવે? સામાયિક પહેલા કે શાસન પહેલા? પહેલા નંબરમાં સામાયિક આવે, બીજા નંબરમાં શાસન આવે. ખતરાની વાત તો જવા દો. ખતરામાં તમે બહાર આવો તો ખતરો થાય ને, ભારત તમે નથી આવવાની ખબર છે. સામાયિક પહેલા કે શાસન પહેલા? ભગવાન પહેલા સામાયિક ઉચરે અને ત્યાર પછી શાસનની સ્થાપના થાય. પહેલા સામાયિક આવ્યું. પહેલા સામાયિક કે પહેલા શાસન? એ અપેક્ષા આપણે લઈએ. એ અપેક્ષા પહેલા શું આવ્યું? પ્રભુએ પહેલા સામાયિક ઉચર્યું અને પછી પ્રભુને જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈને જ્યારે પણ થઈ, ભલે 12.5 વર્ષે થઈ, 1000 વર્ષે થઈ કે એ દિવસે થઈ, અને પછી શાસનની સ્થાપના થઈ. એ અપેક્ષાએ જોઈએ ને ત્યારે એવું લાગે કે પહેલું સામાયિક છે અને પછી શાસન છે. પહેલા સામાયિક બહુ મહત્વનું છે. પુણ્યશાળી આત્મા હોય તેજસભાઈ સામાયિક કરી શકે. અલ્પેશભાઈ જાગો છો? પુણ્યશાળી આત્મા હોય જેને પ્રભુના વચન રૂચે. ગઈકાલે એક ભાગશાળી કપડાં લેવાની વાત કરતા હતા. એટલે કે છે પુણ્યશાળી આત્મા હોય ને એ આત્માને એવું લાગે મારો એક પણ દિવસ વિરતી વગરનો જવો ના જોઈએ. થોડાક દિવસ એક છોકરો આવ્યો તો મને કે 5 વર્ષથી સળંગ સામાયિક કરું છું. 5 વર્ષથી. ઉંમર હજુ 20-22 વર્ષની ઉંમર છે ને, 5 વર્ષથી રોજ એક સામાયિક કરે છે. 70 વર્ષની ઉંમર થયા પછી આપણને એવું તો લાગતું જ નથી કે મારે પણ રોજ નિયમિત એક સામાયિક કરવો જોઈએ. રોજ એક.
ચાતુર્માસ હોય કે ના હોય, હવે મારી ઉંમર 70 વર્ષની થઈ ગઈ, સંયમ મળે કે ના મળે તે બીજા નંબરની વસ્તુ છે, મારે ચારિત્ર મોહનીય કર્મ ખપાવા છે ને, માટે મારે સ્મૃતિ ધર્મની આરાધના કરવી છે. ઉત્કૃષ્ટ ભાવથી સામયિક કરનારો આત્મા, ઉત્કૃષ્ટ ભાવથી સામયિક કરનારો આત્મા અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. અંતર્મુહૂર્તની અંદરમાં, અંતર્મુહૂર્ત એને કહેવાય 48 મિનિટની અંદરનો સમય. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટની અંદરમાં એક સમય ઓછો, એટલે કે છે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત નહીં, ખાલી અંતર્મુહૂર્તની અંદરમાં એ આત્મા કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. અને જગન્ય ભાવથી, આપણે કહી દઉં ને, જગન્ય ભાવથી સામયિક કરનારો આત્મા 7 થી 8 ભવની અંદરમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રભાવ છે, આ સામયિકનો પ્રભાવ છે. સામયિકનું ફળ તો બહુ અલગ છે, એ કાગળમાં છે, બહુ બોલતા આવડતું નથી. 296 અબજ એક સામાયિક ક્યારે પ્રાપ્ત થશે તે ખબર નથી, પણ જ્ઞાની ભગવાન કહે છે એક સામાયિક જગન્ય ભાવથી કરેલું પણ કહે છે 7 થી 8 ભવની અંદરમાં મોક્ષ અપાવી શકે છે. અને મન વગર કરેલું સામાયિક અવ્યક્તપણે, કઈ ખબર પણ ના હોય, અવ્યક્તપણે કરેલું સામાયિક રાજ્યાદિકના સુખને અપાવનારું બને છે. રાજા બને અથવા તો રાજા જેવા સુખને પામે ને, એવું અવ્યક્ત મન વગર કરેલું સામાયિક પણ નિષ્ફળ જતું નથી. આવો વિરતિ ધર્મનો પ્રભાવ ગીતાની અંદરમાં શ્રી કૃષ્ણ મહારાજ અર્જુનને કહે છે, તું સંભાવને ધારણ કર. પ્રિય હોય કે અપ્રિય હોય, સુખ હોય કે દુઃખ હોય, મનોગમ્ય હોય કે મનોગમ્ય ન હોય, એ દરેકની અંદરમાં તું સંભાવને ધારણ કર. સંભાવને ધારણ કરવાની સાધના એનું નામ સામાયિક છે. સામયિક કર્યા પછી થોડીક વાર માટે તો આમ સંભાવવાનો પ્રયત્ન કરવાનો, પછી થોડીક વાર માટે 5 મિનિટ માટે, પછી 10 મિનિટ માટે, ધીમે ધીમે વધારતા જવાની. ધીમે ધીમે આજે મેં સામયિક કર્યું ને, હું 1 કલાક સંભાવ રાખીશ. સામયિક પૂરું થયા પછી 1 કલાક તો ક્રોધ નહીં જ કરું. સામયિક પૂરું થયા પછી થોડાક દિવસ થાય ને, આજે 2 કલાક સંભાવ ધારણ કરીશ. મને ગુસ્સો આવતો નથી, પણ મનમાં પણ ન આવે ને, એને સંભાવ કહેવાય. સંભાવને ધારણ કરવો છે, એ સાધના છે. આ સાધના સામયિકના માધ્યમથી મારા આત્માની અંદરમાં આવવી જોઈએ. પ્રમાદના કારણે પૂદગલ ભાવની અંદરમાં ગયેલા આત્માને પાછો પોતાના સ્વભાવમાં લાવવો, એને પ્રતિક્રમણ કહેવાય. પ્રમાદ ભાવથી ચાલ્યો ગયો, પૂદગલના મોહની અંદરમાં ખેંચાઈ ગયો આત્મા, પ્રમાદ ભાવથી આત્માને ભૂલી ગયો આત્મા, પ્રમાદ ભાવથી વિભાવ દશામાં ચાલ્યો ગયો. કરવા જેવું ન કર્યું, ન કરવા જેવું કર્યું. પ્રભુના વચનની અંદરમાં અશ્રદ્ધા કરી, પ્રભુના વચનની અવગણના કરી. એના દ્વારા જે કંઈ પાપ લાગ્યું છે, એ પાપના પ્રાયશ્ચિત માટે પ્રતિક્રમણ બતાવવામાં આવ્યું છે. એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પ્રતિક્રમણ. આમ એવું યાદ આવે છે કે કરવા જેવું ન કર્યું હોય, ન કરવા જેવું કર્યું હોય. એવા કેટલા દિવસ ગયા કે જે દિવસે ન કરવા જેવું ન કર્યું હોય અને કરવા જેવું કર્યું હોય, એવા કેટલા દિવસ ગયા? એવું એક દિવસ બતાવો, એક દિવસ બતાવો. કરવા જેવું નથી કર્યું, નથી કરવા જેવું કર્યું છે, એટલા માટે પ્રતિક્રમણ જરૂરી. પરિસિદ્ધાનમ કરણે ઇચ્છાણમ કરણે. કરવા જેવું નથી કર્યું, માટે કરવાનું છે. પ્રભુએ કીધું છે કંઈક અને મેં કંઈક કર્યું છે. ગુરુ ભગવંતે કહ્યું છે કંઈક અને મેં કર્યું છે કંઈક. શાસ્ત્રકાર ભગવંતે બતાવ્યું છે કંઈક અને મેં કર્યું છે કંઈક ને. આ મારો પ્રમાદ ભાવ હતો. કેટલીક વાર પ્રમાદથી કર્યું છે એવું, અને કેટલીક વાર આંખ બંધ કરીને કર્યું છે. કેટલીક વાર જાણતા કર્યું છે અને કેટલીક વાર અજાણતા પણ થયું છે.
એકવાર એક જંગલની અંદરમાં છે ને સિંહ નીકળ્યો. સિંહે ગર્જના કરી, આમ ગર્જના. જંગલમાં આમ ધ્રાસકો પડી ગયો. બધા જ પ્રાણીઓ છે ને આમ તેમ થઈ ગયા. સસલું છે ને બહુ ગભરું પ્રાણી હોય. સસલું આમ ધ્રાસકો પણ અવાજ કરો, ઊંચો અવાજ, તો પણ ગભરાઈ જાય. એ ગભરાઈ ગયું અને ગભરાઈને આમ તેમ જઈ શક્યું નહીં. સિંહને આવતો જોયો એને, એટલું ગભરાઈ ગયું ને, આમથી તેમ પણ જઈ શક્યો નહીં. ડરના મારે એને આંખ બંધ કરી દીધી. રજનીભાઈ, હવે મને સિંહ દેખાતો જ નથી. હવે દેખાય છે સિંહ? હવે કઈ નહીં થાય મારું. હા, ના જ દેખાય ને. સસલાને સિંહ દેખાતો નથી. વિનોદભાઈ સાચું બોલ, આગળનું બોલો. આગળનું. સિંહને સસલું દેખાય છે. સિંહને સસલું ના દેખાય ને તો જ બચાય. સિંહને સસલું ના દેખાય તો બચાય. સસલાએ આંખ બંધ કરી હોય તો ક્યારે બચી શકાય? એવું કોઈ ગેરંટી આપી શકાતું નથી. આપણે આંખ આડા બંધ કરીને આંખ આડા કાન કરીએ છીએ ને, કર્મ સત્તાની આંખો તો ખુલ્લી જ હોય છે. કર્મ સત્તાની આંખો તો 24 કલાકને માટે ખુલ્લી છે. પલકારો પણ મારતી હતી. સેકન્ડનો આપણો રિપોર્ટ લખે છે ઉપરમાં. મારે આત્માને, વિભાવ દશામાંથી ગયેલા આત્માને સ્વભાવમાં લાવવા માટે મારે પ્રતિક્રમણ કરવાનું છે. મારા આત્માને હળવો બનાવવાને માટે પ્રતિક્રમણ કેટલો બધો પુણ્ય ભેગું કર્યું ત્યારે પ્રતિક્રમણ મળ્યું છે. કયા ધર્મની અંદરમાં પ્રતિક્રમણ છે? એક ભાઈ છે ને, પાલડીથી સાબરમતી જતા હતા. રિક્ષામાં ગયા. પેલા મીટર રિક્ષામાં ગયા અને સાબરમતી પહોંચ્યા પછી પેલા ભાઈ 180 રૂપિયા થયા. પેલા ભાઈ ખિસ્સામાં હાથ નાખ્યો કે મારી પાસે 80 રૂપિયા છે, તો રિક્ષા પાછી લઈ લે. રિક્ષા પાછી લઈ લે. મારી પાસે વધારે પૈસા છે નહીં. ભૂપેન્દ્રભાઈ, હવે ચાર્જ વધે કે ઘટે? પરેશભાઈ, કેમ વધે? કેમ શેનો વધે? અરે પાછા જતા રહીએ છે હવે તો. વિનોદભાઈ, કેમ ચાર્જ વધે? કેમ? સાબરમતી સુધીના 180 હતા. મારી પાસે 80 રૂપિયા છે. મને નારાયણપુરા તો છોડી દે, નારાયણપુરા છોડી દે, હું તને 80 આપી દઉં. એવું શક્ય નથી. એવું શક્ય નથી. એવું શક્ય શાસનમાં જ છે. 180 નું પાપ લાગી ગયું છે ને, તને ખબર પડી ને પાપ લાગ્યું ને, તું પાછો ફરી જાય ને, તારું 80 થઈ જશે. હજુ તું પાછો ફરી જાય ને, 80 માંથી 8 પણ થઈ જાય. હજુ તું પાછો વળી જાય ને, તો 8 માંથી 0 પણ થઈ જાય. એ તાકાત પ્રતિક્રમણની અંદરમાં એ તાકાત પ્રતિક્રમણની અંદરમાં રહેલી છે. એ પ્રતિક્રમણનું ફળ ખાલી ચોમાસામાં જ મળે એવું નથી. એ પ્રતિક્રમણનું ફળ ખાલી ચોમાસામાં જ મળે એવું નથી. ચોમાસા સિવાય કરીએ ને તો પણ એટલું જ ફળ મળે. આજે ચોમાસી મંગલિક પ્રતિક્રમણ, આજે ચાતુર્માસિક મંગલિક પ્રતિક્રમણ. ભાવના રાખવાની કે આ ફળ મારે પણ પ્રાપ્ત કરવું છે. આત્મા ચાલ્યો તો ગયો જ છે. આત્મા આગળ વધી ગયો છે. પાપની પ્રવૃત્તિ કરવાની અંદરમાં મારે હવે પાછા ફરવું છે. વિનોદભાઈ, પ્રતિક્રમણ કરવાની ઉંમર કઈ આવે? આમ તમને એવું લાગતું નથી કે મારી પ્રતિક્રમણની ઉંમર થઈ છે? અમારે હવે એવું કહેવું પડે છે. આમ તો કઈ નિયમ હોતા જ નથી. દીક્ષા માટે નિયમ હોય છે કે 8 વર્ષની ઉંમર હોય, એવો નિયમ છે કે 8 વર્ષની ઉંમર હોય ને પછી દીક્ષા અપાય. પણ જૈન કુળમાં જન્મેલો હોય તો 8 વર્ષની અંદર હોય ને તો પણ એને દીક્ષા આપી શકાય છે. દીક્ષા માટે ઉંમર છે, પ્રતિક્રમણ માટેની ઉંમર કઈ? તમે નાના લોકો આવતા નથી, તમારે મોટાને પણ કહેવું પડે છે. ભલે તમે આ ઉંમરમાં ના આવ્યા, હવે આ ઉંમરમાં આવો. સુરેશભાઈ, પ્રતિક્રમણ કરવા માટેની ઉંમર કઈ કહેવાય? આમ હા, ગમે તે ઉંમરે થાય. ભૂપેન્દ્રભાઈ, એવું લાગતું છે કે હવે કરવા જેવું છે? આમ નથી લાગતું એવું? ક્યાં સુધી જવાબદારીનો પોટલો માથે લઈને ફરશું? ક્યાં સુધી જવાબદારીને માથા ઉપર લઈને ફર્યા કરશું?
રાવણ જેવા રાવણની પણ અમુક જવાબદારી અધૂરી રહી ગઈ હતી. શું કહો છો અમરીશભાઈ? છોડાય કઈ રીતે? પત્તી છૂટતી નથી કે છોડવી નથી? ગોલચા બોલો. છૂટતી નથી કે હું છોડતો નથી? હું છોડતો નથી કે છૂટતી નથી? ગુજરાતીમાં બોલો અમરીશભાઈ. હું છોડતો નથી. આ મારે છોડવી છે તો મારે જ છોડવી પડશે. થોડીક પકડ ઢીલી કરું. હું સાંજે 5 વાગે ફેક્ટરથી નીકળી જઈશ. તમારે જે કરવું હોય તે કરી લો. આવું બોલવું પડે. 1 દિવસ બોલો, 2 દિવસ બોલો, ચોથે દિવસે છોકરો પણ મનથી પ્રિપેર થઈ જાય કે પપ્પા હવે જતા જ રહેવાના છે ને. ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે એટલો લગાવ, એમની આજુબાજુના કૌટુંબિક પુરુષોને, એના સગાવાલાને, એમને ત્યાં કામ કરનાર અનુચરને પણ ભગવાન મહાવીર પ્રત્યે એટલો બધો પ્રેમ હતો ને. ભગવાન મહાવીર સમજે છે જો હું દીક્ષા લેવા જઈશ ને, આ લોકો મારા વગર જીવી નહીં શકે, મારા વગર રહી નહીં શકે. એટલા માટે ભગવાન મહાવીર 2 વર્ષ ઘરની અંદરમાં સાધના કરી છે. 2 વર્ષની સાધના એટલા માટે કરી કે એ લોકો બધા જ મનથી પ્રિપેર થઈ ગયા કે હવે એક દિવસ આ વર્ધમાન ચાલ્યા જવાના છે. એક દિવસ આ વર્ધમાન, કારણ કે 2 વર્ષથી વર્ધમાન હવે કોઈની સાથે કામ પૂરતું જ બોલે છે, મોટે ભાગે મૌન રાખે છે, મોટે ભાગે કૌશક ધ્યાનમાં રહે છે, મોટે ભાગે પોતાના માટે બનાવેલો આહાર કરતા નથી, બીજાને માટે બનાવેલો આહાર કરે છે, એકાંત સ્થાનની અંદરમાં રહે છે, બગીચાની અંદર જતા રહે, વૃક્ષની નીચે જતા રહે, ભોયરામાં જતા રહે. એવી રીતના પ્રભુ સાધના કરતા હતા ને એ લોકો સમજી ગયા, ધીરે ધીરે સમજી ગયા કે એક દિવસ વર્ધમાન ચાલ્યા જવાના છે. એટલે જ્યારે 2 વર્ષ પછી પ્રભુ જ્યારે દીક્ષા લેવા માટે નીકળ્યા ને, ત્યારે એવી જાનહાનિ નથી થઈ, કોઈને એટેક નથી આવી ગયો. ત્યારે પ્રભુ જવાના નક્કી જ હતું, ખબર પડી ગઈ હતી. તમે 10 દિવસ કરો, 15 દિવસ કરો, 4 દિવસ કરો, કે અમારે હવે કરવું છે તો આ જવાબદારી. બાકી જવાબદારી છે ને એટલો ગળચટ્ટો શબ્દ છે, બહુ મીઠો શબ્દ છે. જ્યાંથી બચવું હોય ને ત્યારે તમારે આ શબ્દનો ઉપયોગ કરવાનો, જવાબદારી. કરવું હોય જો એમનું જ ઉદાહરણ છે. ઘરમાં એક વ્યક્તિને રહેવું જરૂરી છે. શ્રાવકે કોમ્પ્રોમાઇઝ કરી દીધું શ્રાવિકાને કે તું જા આરાધના કરવા માટે, હું ઘરની સાચવી લઈશ. કરવું જ હોય, જેને કરવું જ હોય એને ક્યાંક ને ક્યાંક રસ્તો મળી જાય. તમે કહો તો ખરા એકવાર કે મારે સિદ્ધિ તપ કરવો છે, પછી જો હા પાડે ના પાડે, જો કહો તો ખરા એકવાર, કહી જોવાનું. તમે બોલતા જ નથી તો ક્યાંથી ખબર પડે એમને કે એમની ભાવના છે કે નહીં? તમે કહો તો ખરા દીકરાને એકવાર મારે પ્રતિક્રમણ કરવા માટે જવું છે વિનોદભાઈ, કહો તો ખરા, હું જવું, પૂછો ને એમ એકવાર. ના નહીં પાડે. તમે કરો, તમારા આત્માનું કલ્યાણ કરવાના દિવસો છે, કરો. કોઈ પણ દીકરો તમને ના નહીં પાડે, પણ તમે એકવાર તમારે કહેવું પડે. હા, અચ્છા, આ ગમવું પડે. ગમતું નથી વિનુભાઈ, આ ગમતું નથી ને એટલે થતું નથી. થતું નથી એટલે આત્માનું 84ની ચક્કરમાંથી પરિભ્રમણ ઘટતું નથી. આ ગમશે, આ ગમાડવું પડશે ગમે ત્યારે. ઘણા છે ને એવી ભાવના કરતા હોય કે મારો આવતો ભવ એવો ક્યાં થાય જન્મ, એટલે ક્યાં ગયા હંસાબેન, ક્યાં ગયા? આવતો ભવ ક્યાં થાય? તમે બોલો ને, કેવું બોલતા હોય? મને આવતો ભવ એવો આપજે, જન્મ મહાવિદેમાં હોય, વળી તીર્થંકર કુળ હોય, મને પારણામાં મને પછી વર્ષ
આઠમું જ હોય, પ્રભુ સમોસર્યા પણ હોય, પ્રભુ હાથે ઉમંગે વ્યાખ્યાનમાં જવાય, પછી પ્રભુના હાથે દીક્ષા થાય, પછી દીક્ષા લઈને શું કરવું ત્યાં આગળ? અરે કેવળના ડાયરેક્ટ ના થાય, વચ્ચે કંઈક હોય ને વચ્ચે. દીક્ષા લઈને કરવાનું શું? સાધના કરવાની, તપ કરવાનું. અવાજ કે અલગ હોય ત્યાંના. આ મહાવ્રત થયેલી તમને ખબર છે? મહાવ્રત આ જ હોય ત્યાં કે અલગ હોય? પ્રાણાતિપાત, મુસાવરતા બધું આ જ હોય. સામયિક પણ ત્યાં આવી જતી હશે નહીં? પ્રતિક્રમણની ક્રિયા પણ આવી જ હશે ત્યાં આગળ. તો ત્યાં જઈને પણ તમારે આ જ કરવાનું, અહીંયા કરો ને. તમે એમ કહો? હા, અચ્છા, બનાવનાર કે છે. મને એમ કે તમે એટલા બધા ભાવથી બોલતા હોય ને, એટલે મને એમ કે તમારો જ ભાવ હશે, મને એવું લાગતું હતું. જો આવતા ભવમાં મહાવિદ્યની ઈચ્છા છે, આવતા જન્મની અંદર મહાવિદ્ય જઈને પ્રભુની પાસે જવું છે, તો જે ત્યાં જ કરવાનું છે એ અહીંયા કરવાનું છે. એટલો ફરક ખરો. અહીંયા ટૂંકા સમયમાં મળશે, ત્યાં લાંબા સમય લાગશે. અહીંયા ટૂંકા સમયની અંદરમાં પ્રાપ્ત જે થાય ને એ ત્યાં લાંબા સમયમાં પ્રાપ્ત થવાનું છે. પણ ક્રિયા તો આ જ કરવાની છે. તપ તો આવા જ કરવાના છે. એના તપમાં એવું જ આવશે, કંઈ ખવાય પીવાય નહીં. પીવું હોય તો ખાલી પાણી જ પીવા, એવું જ આવશે. તો અહીંયા કેમ ના કરી લઈએ? કેટલાક નવા તાળા ખોલવા તો ખોલવા દો. ચોરો એટલા બધા હોશિયાર છે ને, એ ખોલી જ નાખે છે. તમે ગમે તે કરો ને, ગમે તે આખા એટીએમ ને ઉપાડીને લઈ જાય છે. બોલો શું કેવું હવે તમને? એટલે તમારે કોઈ વિચારવાની તાળું મળી, તમે ખાલી જાઓ, પહોંચો ત્યાં. ખાલી ત્યાં પહોંચવાની વાત તો બહુ દૂર રહી ગઈ. ત્યાં પહોંચવાની વાત તો બહુ દૂર રહી ગઈ. આપણે તો ત્યાં પહોંચવું છે, પ્રભુએ બતાવેલા વિરતી ધર્મ સુધી પહોંચવું છે. ક્યાંક પચખાણમાં આવું, ક્યાંક પ્રતિક્રમણમાં આવું, ક્યાંક સામયિક સુધી આવું, ક્યાં વ્રતધારી શ્રાવક બનવું, ક્યાં નાનકડા નિયમની અંદરમાં આવું ને, એ મને પ્રભુનો ધર્મ છે. આ પ્રભુના ધર્મનું પહેલું પગથિયું છે. મારે આવા નાનકડા નિયમથી શરૂઆત કરવી છે. ક્યાં સુધીની? મોક્ષ સુધી ન પહોંચાય ને ત્યાં સુધી મારે આવી સાધનાઓ કરવી છે. એવું સરસ પ્રાપ્ત થયું છે. એક પ્રતિક્રમણ, જંબુદ્વીપ 1,00,000 યોજન, એમાં જેટલા પણ રેતીના કણિયાઓ છે, જેટલા પણ રેતી, નદીના કિનારે કિનારે ઢગલે ઢગલા રેતી, કેટલી બધી રેતી ટ્રકો ભરી ભરીને ખાલી કરીને હજુ એટલી રેતી અંદર પડી છે. જાણે ઓછી થતી જ ના હોય ને એવું લાગે, એટલી બધી રેતી પડી છે. એ બધી જ રેતી કોઈ દૈવી શક્તિથી રત્નના કણિયા બની જાય. રત્નના. ગઈકાલે શું કીધા હતા? પહાડો સોનાના. આજે એવું કીધું શાસ્ત્રકાર ભગવંતોએ, એ રેતીના બધા જ કણિયાઓ રત્નોના બની જાય અને એ કદાચ તમારી માલિકીના બની જાય. એ બધી જ રેતી એટલે રત્નો, એ બધા તમારી માલિકીના. અને રત્નો તમે સુપાત્રની અંદરમાં દાન કરો છો તો એક દિવસના પાપનું પ્રાયશ્ચિત થતું નથી. એ બધી જ રેતીની માંથી બનેલા રત્નો, એ રત્નોનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એના કરતાં વધારે લાભ એક દિવસના દેવસિક પ્રતિક્રમણ કરવાથી લાભ થાય. પ્રતિક્રમણ કેટલા આવે? 5 આવે. 5 પ્રતિક્રમણ. દેવસિક પ્રતિક્રમણ કેટલા આવે? ચલો રાઈ પેલા. રાઈ કેટલા આવે? 365 આવે. પક્ષી કેટલા આવે? 30. 24. પક્ષી કેટલા આવે? હવે ને પતી ગયું. હવે 24. અમને 21 આવે છે ને.
21 કે છે. ચોમાસી કેટલા આવે? 3 આવે. સંવત્સરી કેટલા આવે? દિવસી કેટલા આવે? 25 બાદ કરી દેવાના. 340. દેવસિક પ્રતિક્રમણ કોને કર્યું? જેનું ફળ પ્રાપ્ત થયું, તરત ફળ પ્રાપ્ત થયું, યાદ કરવાનું. દેવસિક પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ એટલે પાપોનું પ્રાયશ્ચિત. પ્રતિક્રમણ કરીએ, હાથ જોડીને પ્રતિક્રમણ કરીએ. યાદ કરતા કરતા મારા જીવે આજે આ પાપ કર્યું, આ દોષ લાગ્યો, ઉશ્રુતો, ઉમગ્ગો, અકપો, અકર્ણિજ્યો, ન કરવા જેવું કર્યું, ન કરવા જેવી પ્રવૃત્તિઓ કરી, દુભાષીઓ, ન બોલવા જેવો બોલી ગયો, દુચિંતીઓ, ન ચિંતન કરવા જેવું મેં ચિંતન કર્યું. યાદ કરતા જઈએ. આવું માર્ગની અંદરમાં ચાલ્યો ગયો. માર્ગને મેં છોડી દીધો. કયા કયા મારા આત્માને દોષો લાગ્યા, કઈ કઈ ભૂલો કરી, એવું ચિંતન કર્યું ને એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. બોલો, દૈવિક પ્રતિક્રમણ કોને કર્યું? આવું દૈવિક પ્રતિક્રમણ ચાલુ થઈ ગયું. મારા નિમિત્તે ક્લેશ થયો. હું કેવો અભાગી રહી ગયો કે મારા નિમિત્તે એમને ક્લેશ કરવો પડ્યો. અને આત્મા પ્રાયશ્ચિતથી ભાવિત બનતો ગયો. અંતરાત્મા રડે છે. જેના નિમિત્તે ક્લેશ થયો હતો ને એ બેઠા છે. શું થઈ ગયું આજે કેમ આવું થયું? મને કેમ આજે આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું મન થયું? મને તો એમને કીધું જ હતું કે તમે ઊભા થઈ જાઓ. હું બેસી રહી અને જ્યારે પાછી ફરીને ત્યારે મારે સાંભળવું પડ્યું. એનું કોઈ રંજ નથી. એમને હક છે બધો જ, કારણ કે મારા ગુરુ છે. મારા વડીલ હોય એટલે બધો જ એમને કહેવાનો હક છે. એ કહી શકે છે, પણ કહે એનું દુઃખ નથી. મારા નિમિત્તે એમને કસાય કરવો પડ્યો ને એનું મને દુઃખ છે. બેસી રહ્યા. પ્રતિક્રમણ એમનું ચાલુ જ છે. આ એમનું પ્રતિક્રમણ છે. પ્રાયશ્ચિત સ્વરૂપનું પ્રતિક્રમણ ચાલુ છે. અંધારામાં લાઈટ થઈ ગઈ. એવી લાઈટ થઈ, લાઈટ એમને જ દેખાય, બીજા કોઈને ન દેખાય એવી લાઈટ કરી એમને. થોડીક વધારે વાર પસાર થઈ અને કાળો નાગ ત્યાંથી પસાર થઈ ગયો. ગુરુ મહારાજનો હાથ સંથારાની બહાર રહી ગયો હોય. નાગનો રસ્તો પણ એ જ દેખાતો હતો ને. પેલા એમને હાથ જરાક લઈ સંથારામાં આમ મૂક્યો, ખસેડ્યો. ગુરુ જાગી જાય અને પૂછે, તમે કેમ મારો હાથ હલાવ્યો? અહીંથી કાળો નાગ પસાર થતો. તમે કઈ રીતના જોયો? વિનોદભાઈ બોલો. જ્ઞાનથી, કેવળ જ્ઞાનથી, અવધિ જ્ઞાનથી? ના, કેવળ જ્ઞાનથી નથી જોયો એમને અવધિ જ્ઞાનથી પણ નથી જોયો. એમને જવાબ આપ્યો, આપની કૃપાથી મેં જોયો. શું નમ્રતાની પરાકાષ્ઠા હોય! આમ સંપૂર્ણ તે આ જગતની અંદરમાં પ્રાપ્ત કરવા જેવું હતું ને એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામ્યા પછી પણ એ આત્મા એમ કહે છે કે તમારી કૃપાથી મને મળ્યું છે. જે કંઈ મળ્યું છે ને, આપણે જે કંઈ અત્યારના છે ને, એ આપણે માતા અને પિતાને આભારી છે. આજે એક સામે કરવાનું મન થાય છે ને, એ માતા અને પિતાને આભારી છે. એમને કટાશનું પાથરીને બેસતા ન શીખવાડ્યું હોત ને, આજે આપણને મન ના થાત. એમને ઉપાશ્રયને દેરાસરના પગથિયા બતાવ્યા ના હોત ને, તો આજે આપણે પણ પલંગમાં સૂતા હોત અથવા છાપું લઈને બેસી ગયા હોત. એ આપણા માતા અને પિતાને આભારી છે. એ માતા અને પિતાએ આપણને ઉપાશ્રય બતાવ્યો ને એટલે ગુરુવંદન કરવાનું મન થયું.
એ માતાને પિતાએ શીખવાડ્યું કે પ્રભુની વાણી સાંભળવી જોઈએ ને. ભલે તોફાન કરતા હતા ને તો પણ માતા પિતા લઈને આવતા હતા ને. આજે ધ્યાનથી સાંભળીએ છીએ ને એ માતા ને પિતાને આભારી છે. જે કંઈ જીવનની અંદરમાં સારું થાય ને યશ તમારા માતા ને પિતાને આપજો. એ માતા ને પિતાને ધન્યવાદ છે, એમને મને આ બતાવ્યું. નહીં તો આ સંપત્તિ, આ યુવાની મને ક્યાં લઈ જનારી બને. કોઈ માથા ઉપર છત્ર ના હોત, કોઈ માથા ઉપર કહેનાર ના હોત ને તો ન રોકટોક વગર કે છે પાપના પિંક કાદવની અંદરમાં ડૂબી ગયો હોત. આજે એ માતા ને પિતાને યાદ કરવા, આ કેવળ જ્ઞાન પામ્યા પછી પણ, કેવળ દર્શન પામ્યા પછી પણ માતા અને પિતાની સેવા કરનાર આત્માઓ શાસનમાં, ઇતિહાસમાં નોંધાયા છે. 1 મહિનો નહીં, 2 મહિના નહીં, 3 મહિના નહીં, 6 મહિના માતા અને પિતાની સેવા કરી. 6 મહિના કેવળ જ્ઞાન પામ્યા પછી 6 મહિના માતા અને પિતાની સેવા કરી છે. તમે એવું નહીં સમજતા માતા અને પિતા તો ઉંમર થઈ ગઈ, ડસ્ટબિન બની ગયા, એમને ખબર ના પડે, આઉટ ઓફ ડેટ થઈ ગયા, જૂના થઈ ગયા, એવું નહીં સમજતા. ગમે તેવા હતા ને તમને સ્વીકાર્યા છે, એમને સ્વીકાર્યા છે. તમને જન્મ આપીને અનાથ આશ્રમમાં મૂકી દીધા હોત આપણે ક્યાં હોત. આજે અહીંયા પહોંચ્યા છે, અહીંયા પહોંચી ગયા છે ને એમને રોજ નમન કરવાના, રોજ પગે લાગવાનું. હાજર ના હોય તેને પ્રતિકૃતિ હોય ને એમને પણ પગે લાગી યાદ કરવાના કે તમારા થકી અમે છે. સમાજમાં 4 વ્યક્તિ વચ્ચે પૂછાઈએ છે ને એ એમને આભારી છે, બાકી આપણને કોણ પૂછે. સમાજમાં જે સ્ટેટસ અને ઇજ્જત મળી છે ને હરિયુષભાઈ એમના થકી મળી છે. શ્રાવિકા થકી કે છોકરા થકી નથી મળ્યું. એ માતા અને પિતાને આભારી છે, એમના થકી આપણે ઇજ્જતથી, ગૌરવથી સમાજની અંદરમાં માથું ઊંચું કરીને ચાલી શકીએ છીએ. જે કંઈ પણ છે એ બધું જ માતા અને પિતાને આભારી. આ કેવલ જ્ઞાની આત્મા પૂછે છે કે તમે નાગ કઈ રીતના જોયો? કાળો અંધકાર છે, એમાં કાળો નાગ તમે કઈ રીતના જોયો? જવાબ આપે સુદીપભાઈ આપની કૃપાથી જોયો. ગમે તેટલી ઊંચી પોસ્ટ મળે ને માતા અને પિતાને ક્યારેય ભૂલવાના નહીં. ગમે તેટલા ઊંચા છે ને, સંપ્રતિ રાજા આમ સાગર સુધીનું સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું ને, સંપ્રતિ રાજા માતાને પગે લાગવા આવ્યા. માતાએ મોઢું ફેરવી લીધું. માતાને પગે લાગવા માતાએ મોઢું ફેરવી લીધું. કેમ માતા, મારાથી કેમ તમે નારાજ છો? તારો દીકરો સાગર સુધીની પૃથ્વીને જીતીને આવ્યો છે ને, તમે દુઃખી કેમ છો? ઉદાસ કેમ દેખાવ છો? તું સાગર સુધીની પૃથ્વી જીતે કે સાગર પારની પૃથ્વીને જીતે, મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને તો એમાં ઇન્ટરેસ્ટ છે. માં તમે બોલો. તું આ ધરતીને જીન મંદિરોથી વિભૂષિત કરે ને મને એમાં આનંદ થશે. તું આ ધરતીને જીન પ્રતિમાથી વિભૂષિત કરી આપે ને તો મને આનંદ થશે. અને સંપ્રતિએ સંકલ્પ કર્યો, રોજ સવારના પોરમાં એક જીનારેનું ખાતમુહૂર્ત કે શિલાસ્થાપનના સમાચાર મળે ને પછી બ્રશ કરવાનું, પછી દાતણ કરવાનું. કેટલા જીન મંદિરો બનાવ્યા? 1.25 લાખ જીન મંદિરો બનાવ્યા. કેટલી પ્રતિમાજી ભરાવી? 1.25 કરોડ પ્રતિમાજી ભરાવીને એમાં માતા આભારી છે. એ માતા હતી ને માટે 1.25 લાખ જીન મંદિરો બન્યા. એ માતા હતી ને માટે 36,000 જીનાલયોના જીર્ણોદ્ધાર સંપ્રતિ રાજાએ કરાવ્યા. એ માતા હતી ને માટે આજે આપણી પાસે પણ સંપ્રતિકાલીન પરમાત્મા આપણને મળે છે. જગ્યા જગ્યા ઉપર કે છે દેશ વિદેશની અંદરમાં સંપ્રતિકાલીન પરમાત્માની પ્રાપ્તિ થાય ને એની માતાને આભારી છે. આપણે વાત છે આવી નમ્રતા કેળવવાની. જે પણ પદ મળે, જેટલા પણ મોટા બનીએ ને, માતાની પાસે તો બાળક જ રહેવાના. માતાની પાસે તો બાળક રહેવાના. આ આત્મા એમ કહે છે આપની કૃપાથી જોયું. શું તમને કોઈ જ્ઞાન થયું છે? ગુરુ પૂછે શિષ્યને, શું તમને કોઈ જ્ઞાન થયું છે? શિષ્ય કહે છે આપની કૃપાથી. પ્રતિપાતી કે અપ્રતિપાતી?
આવીને ચાલ્યું જાય તેવું થયું છે કે આવ્યા પછી જાય નહીં તેવું થયું છે. જ્ઞાની આત્મા કહે છે અપ્રતિપાતી થયું છે. સંધારામાંથી બેઠા થઈ જાય, હાથ જોડે, આ શાસન છે, આ પ્રભુનું શાસન છે. 36,000 સાધ્વીઓની અગ્રણી હોય ને એ પોતાની શિષ્યાને પગે લાગે, તું મને માફ કરી દે, મને ખ્યાલ નહીં અને મેં તમે ઠપકો આપ્યો. તમે એવું ના બોલો, તમે ઠપકો આપ્યો ને માટે તો અહીંયા સુધી પહોંચીશું. આ એની ઉદારતા છે, આ એની નમ્રતા છે, તો આ સામેવાળાની ઉદારતા છે. આવું શાસન આપણને મળ્યું છે. આ પ્રભુનું શાસન આવું તમને ક્યાંય નહીં મળે. ગમે ત્યાં તમે જાઓ ને આવું શાસન તમને નહીં મળે કે જે નમ્રતાના પાઠ શીખવાડે, જે પાપથી પાછા ફરવાની પ્રક્રિયા શીખવાડે, જે તમને આત્માને નિર્મળ બનાવવા માટે ઘોર તપની પણ સાધના શીખવાડે. આવું શાસન પ્રભુનું મળ્યું. જે ભાવોની ધારાને વૃદ્ધિ કરાવે ને એવી જીનવાણી મળે. અપરાધીને પણ જતું કરવાનું હિત બુદ્ધિથી, એને પણ માફ કરી દેવાનું ને આ પ્રભુનું શાસન શીખવાડે. આચારથી પણ શીખવાડે, ઉપદેશથી પણ શીખવાડે. બીજી જગ્યાએ કદાચ ઉપદેશથી તમને જોવા મળે જીન શાસન તેવું છે. ચંડ કૌશિકને પણ માફ કરી દે. કાનમાં ખીલા ઠોકવાના આવે ને પેલો ગોસાળ્યો, એને પણ પ્રભુ જતો કરી દે. આ પ્રભુની ક્ષમા હતી, આ પ્રભુની હૃદયની ઉદારતા અને વિશાળતા હતી ને. આવું પ્રભુનું શાસન આપણને પ્રાપ્ત થયું છે ને. હવે જે કંઈ ધર્મ પ્રભુ બતાવે છે ને, યત કિંચિત મારે કરવો છે, બધો જ મારાથી કે તમારાથી થવાનો છે જ નહીં. મને પણ સમજ, અમે પણ સમજીએ, અમે પણ ખબર છે અમને પણ જે કંઈ થાય તેવું હોય ને એનું કરવું છે. આપણે જે જીવનમાં થઈ શકે તેવું હોય ને એવું કરવું છે. ગયા વર્ષે શું કર્યું હતું, આવતા વર્ષે શું કરવાનું છે, એ બધી જ ગયું જતું રહ્યું છે. આવતું હાથમાં નથી. અત્યારના જે સમય હાથમાં છે ને એ સમયની અંદરમાં મારે કરવું છે. આ ચાતુર્માસ દરમિયાન મારે પ્રતિક્રમણ કરવા છે. આ ચાતુર્માસ દરમિયાન મારે સામયિક કરવું છે. આ ચાતુર્માસ દરમિયાન મારે જીનવાણી સાંભળવી છે. આ ચાતુર્માસ દરમિયાન મારે તપ થતો નથી. ઘણા એવા પણ હોય તપ ન જ થાય. જો તપ કરવા જાય ને તેની બાકીની આરાધનાઓ ઢીલી પડી જાય. મારે ઉકાળેલું પાણી પીવું છે. ઉકાળેલું પાણી શું વાંધો છે? તપ કરે એ જ ઉકાળેલું પાણી પીએ એવું તો બતાવ્યું જ નથી. તપ કર્યા સિવાય પણ ઉકાળેલું પાણી વિનોદભાઈ એ પણ થઈ શકે. મારે એ કરવું છે. આમ બજારમાં ગયા હોય ને બોટલ સાથે હોય, બોટલ સાથે હોય, કોઈ આપણને પૂછે ઉપવાસ છે? ના. એકાદશનું છે? ના, એકાદશનું પણ નથી કર્યું. આ ચાતુર્માસમાં નક્કી કર્યું છે કે આ ચાતુર્માસ દરમિયાન મારે ઉકાળેલું પાણી વાપરવું. ઘણા બધા પાપોથી બચી જવાશે. પાપોથી બચવું ને એ પણ એક ધર્મ જ છે. કોઈને સગવડતા આપવી તે સુખ કહેવાય, કોઈને સગવડતા આપવી તે સુખ કહેવાય. કોઈને દુઃખ ન આપવું ને એ પણ સુખ જ કહેવાય. કોઈને દુઃખ ન આપવું એને પણ સુખ જ કહેવાય. ધર્મની ક્રિયાઓ કરીએ એને પણ ધર્મ કહેવાય. પાપની પ્રવૃત્તિ બંધ કરીએ એને પણ ધર્મ જ કહેવાય છે. જ્યાં જ્યાં લાગતું હોય કે આ થઈ શકે તેવું છે, નાના નિયમો લઈશું કે આ 4 મહિના દરમિયાન બહારની કોઈ વસ્તુ નહીં ખાઈએ. 4 મહિના દરમિયાન બહારની કોઈ વસ્તુ અમે નહીં જ વાપરીએ. નાસ્તો હોય, મીઠાઈ હોય કે લાયું ગરમ જે બનતું હોય તે મારે 4 મહિના દરમિયાન એનો ત્યાગ કરવો છે. 4 મહિના દરમિયાન અભક્ષ કોઈ વસ્તુ હોય, મારા પ્રભુની આજ્ઞા જેની અંદરમાં નથી ને એ 4 મહિના દરમિયાન એનો હું ત્યાગ કરી દઈશ. પછી ડ્રાયફ્રૂટ હોય તો પણ ત્યાગ, કોથમીર હોય તો પણ ત્યાગ. 4 મહિના દરમિયાન મારા પ્રભુની આજ્ઞા જેની અંદરમાં નથી ને એ બધી જ વસ્તુ અભક્ષ કહેવાય. એ અભક્ષનો હું ત્યાગ કરીશ. 4 મહિના દરમિયાન મારે એવું સરસ જીવવું છે, મારે યાદગાર બનાવવું છે. જેટલા ઉલ્લાસ અને ઉમંગથી તમે અમને લાવ્યા છો અહીંયા, ઉત્સાહપૂર્વક લાવ્યા છો, તમને પણ આશા છે, અમને પણ એક આશા છે, કંઈક તમે પામો. 5 લાખ ખર્ચો કે ના ખર્ચો એ બહુ મહત્વની વસ્તુ નથી.
પણ મારો આત્મા કંઈક અંશે ધર્મથી ભાવિત બને ને એવું તો મારે કરવું જ છે આ વખતે. કંઈક અંશે પ્રગતિ કરી હોય ને એવું મારા આત્માને ફીલ થાય ને એવું મારે કરવું છે. હું પ્રદૂષણ સિવાય પ્રતિક્રમણ કરતો નથી. એટલે કેવું લાગશે નહીં વિચારવાનું, કેવું લાગશે એવું નહીં વિચારવાનું. મારે મારા આત્માને માટે કરવું છે. એક બેન હતા, સવારમાં એક વાર્તા વાંચી આજે શૈલેષભાઈ. એક બેન હતા, પરણીને ઘરે આવ્યા, સાસરે આવી ગયા. સાસરે આવ્યા થોડાક દિવસ થયા, સોનીનું ઘર હતું. થોડાક દિવસ થયા હશે, એક દિવસ સાસુએ વહુને કીધું, પેલો ચટણી વાટવાનો પથ્થર આવે આમ, કેટલો વજનદાર હોય આમ, નીચેનો ને ઉપરનો, હા કેટલો હોય એમ, કિલો બધા કિલો. એ ચટણી વાટવાનો પથ્થર સાસુએ મંગાવ્યો વહુની પાસે. વહુએ કીધું કે મારાથી આટલું ઉચકાય નહીં. શૈલેષભાઈ, આ તો વહુ છે, નવી આવેલી છે. દીકરાએ આ દ્રશ્ય જોયું, એને લાગ્યું કે નહીં, ખોટી છે આ વાત, મારે એને બોધપાઠ આપવો જોઈએ. થોડાક દિવસ થયા પછી એના માટે એક સોનાનો હાર લઈ આવ્યા. એનો પેન્ડલની અંદરમાં 1 કિલોનો બાટ લગાડ્યો, એની ઉપર સોનાનું પતરું લગાડ્યું, સોનાના પતરાથી બાટને ઢાંકી દીધો, એટલે એવું લાગે કે સોનાનું જ પેન્ડલ છે. આપનાર પતિદેવ છે, એમને આપ્યો આ હાર, તારા માટે ખાસ સ્પેશિયલ કરાવ્યો છે. પેલી વહુ તો ગાંડી થઈ ગઈ, આટલો વજનદાર હાર મારા માટે. અને એને હાર પહેરી લીધો. હાર પહેર્યો, થોડાક દિવસ થયા ને ઉત્સાહપૂર્વક કામ બધું કરે છે. હવે તો બરાબર પતિની કૃપા મારા ઉપર મળતી રહે એના માટે ઉત્સાહથી કરે છે. ફટાફટ કામ, નાની ઉંમર છે, ફટાફટ કામ કરી શકે છે. પણ કામ કરે ને એટલે પેલું પેન્ડલ હલ્યા કરે, આમ પેન્ડલ હલે એટલે પેન્ડલ છે ને છાતીમાં વાગી ગયું. પણ આટલું વજનદાર પેન્ડલ, આટલો વજનદાર હાર છોડાય પણ કઈ રીતના, એટલે છતાં પણ પહેરી રાખ્યો એને. 10 દિવસ થયા, 15 દિવસ થયા, પતિને વિચાર આવે છે. શું આવે છે, કેવા પ્રકારે? અગ્રે અધિકાર વર્તમાન. આવતીકાલે ચોમાસી ચૌદસ છે, મોટો દિવસ છે, આરાધના કરવા માટેનો દિવસ.